બોટાદના હળદળ ગામ ખાતે ખેડૂત મહાપંચાયતમાં પોલીસ દ્વારા બર્બરતા આચરવામાં આવતા અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો, જેમાં હજારો કાર્યકરો ભેગા થઈને સરકારની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો, જેમાં પ્રમુખે જણાવ્યું કે જો સરકાર ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં કરે તો અમારી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીને ન્યાયની માંગણી કરશે। ગઈકાલે બોટાદમાં ખેડૂતો ઉપર જે બર્બરતા કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને તો આક્રોશમાં છે જ, પરંતુ સમગ્ર ગુજરાતની જનતામાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી કાળો દિવસ મનાવી રહ્યા છે અને એમના મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ઈશુદાનભાઈ ગઢવી આપણી સાથે છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમની આગામી યોજનાઓ શું હશે। ઈશુદાનભાઈ, ગઈકાલે જે ઘટના બની એમાં કહેવાય છે કે પરમિશન લેવામાં નથી આવી। અમે પરમિશન જ્યારે પોલીસે ખેડૂતોને, તમે વિચાર કરો, ભાજપના નેતા રેલીની પરમિશન મળે, બાઇક હેલ્મેટ વગરની બાઇકોની રેલીઓ કાઢે, મીઠાઈઓ ખાય, કાર્યક્રમો કરે, એને કંઈ બધી મંજૂરી મળે? વિકાસ સપ્તાહ ઉજવે ને ફલાણો સપ્તાહ ઉજવે ને ઢીકડો સપ્તાહ ઉજવે અને ખેડૂતોની હકની માંગવા જાય તો પરમિશન ન મળે। એટલું નહીં, જ્યારે એપીએમસીમાં પરમિશન ન મળી તો અમે બેઠા હતા એણે ખેડૂતો કે એક કામ કરો, આપણે હળદળ ગામ છે ત્યાં જ આપણે 5-25 ખેડૂતોની મિટિંગ કરી લઈએ। ત્યાં મિટિંગ રાજુભાઈ કરપડા હતા, મિટિંગ કરતા હતા, લોકો એકઠા થતા ગયા, ભાજપવાળા ડરી ગયા, લાઈવ ચાલતું હતું, ભાજપને ખબર પડી કે લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે, એટલે ભાજપે શું કર્યું ખેલ, કેટલાક ગુંડાઓ લુખાઓને મોકલીને પથ્થરબાજી કરાવડાવીને પછી પોલીસે અંગ્રેજોને જે શાસનમાં અંગ્રેજોના શાસનમાં જે અત્યાચાર નહોતો કર્યો એવી રીતે આખો વિસ્તાર ગામ ઘેરી લીધું, સેંકડો પોલીસથી મીડિયાવાળાને પકડી લીધા, કેમેરાવાળાને પકડી લીધા અને પછી જે લાઠીચાર્જ કર્યો છે, બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો છે ગામ લોકો ઉપર, ખેડૂતો ઉપર, અને એના વિરોધમાં આજે અમે કાળો દિવસ કાળી પટ્ટી ધારણ કરીને મનાવીએ છીએ। સાથે સાથે એમણે 250 લોકોને મેં સાંભળ્યું છે જમવાનું પણ નથી આપ્યું, પાણી પણ નથી આપી રહ્યા, અત્યાચાર કરી રહ્યા છે। આ ભાજપના અંતની નિશાની છે। ભાજપના હવે રાજમાં ભાજપના નેતાઓ, મંત્રી, મુખ્યમંત્રીમાં રાવણનો આત્મા ઘૂસી ગયો છે અને એટલા માટે એ અત્યાચાર કરી રહ્યા છે। એમનો અંત હવે નિશ્ચિત છે અને એનો અંત ગુજરાતથી જ જવાનો છે અને ખેડૂતોને, એ ગરીબ પ્રજા એનો અંત કરશે। આ અત્યાચાર 54 લાખ ખેડૂતોનો અવાજ દબાવવાનો છે। અમારા નેતાઓ ઉપર પણ એફઆઈઆરો કરી છે, 307 સહિતની કલમો લગાડી છે, એટેમ્પ ટુ મર્ડરની। અમે ડરવાના નથી, ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે અને એટલે જ મેં આ એક એપીએમસી નહીં, હવે 400 એપીએમસી નાની મોટી છે, બધામાં એ એપીએમસીમાં અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। કોઈ પણ ખેડૂતની કોઈ પણ પ્રકારની લૂંટ હશે અમને ફોન કરે, અમે એના માટે લડીશું। છેલ્લો સવાલ, હવે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું હશે? આવનારી 2027ની ચૂંટણી બી આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવી રહી છે, આમ આદમી પાર્ટી કેવી રીતે જોવે છે? ચૂંટણીઓ તો આવતી રહેશે, પણ અમે સંઘર્ષના માણસો છીએ, લોકોનો અવાજ ઉઠાવવો એ અમારો શોખ છે। આજે લોકોની પીડા સોલ્વ કરીએ અથવા તો એના અવાજને બુલંદ કરીએ, એનાથી અમારી આત્માને શાંતિ મળે છે, એટલે અમે આ બધું કાર્ય કરીએ છીએ અને એટલા માટે અમે ખેડૂતો માટે લડ્યા છીએ। આગામી સમયમાં તમામ એપીએમસીમાં પણ લડત ચાલશે, આગામી સમયમાં આનાથી પણ આગળ જશું, પશુપાલકો માટેની લડાઈને બુલંદ બનાવીશું, જે ડેરીઓ છે લૂંટ ચલાવે છે ડેરીઓમાં પણ અમે કૌભાંડો બહાર પાડીશું, એના માટે પણ લડત ચલાવીશું। અમને ખબર છે અમારા ઉપર એફઆઈઆરો ને જેલ ને આન તેન આવશે, ગોળીઓ આવશે, ખાશું। આ હતા ઈશુદાનભાઈ ગઢવી। હવે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી એટલી આક્રમકતાથી આંદોલન કરવાની છે કે જેમાં ભાજપે કદાચ કલ્પના નહીં કરી હોય, કારણ કે એ લોકોનું સ્પષ્ટ માનવું છે કે ભાઈ અમારી ઉપર દમન જ ગુજારવામાં આવ્યું છે, જાણી જોઈને કરવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી આવનારા સમયમાં શું સ્ટેન્ડ લે છે અને એમની રણનીતિ શું હશે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।